सितंबर को गुजरात के सुरेंद्रनगर जिले के चोटीला में एक बहुत बड़ी आम आदमी पार्टी जनसभा करेगी। वहाँ के वो जिला वो है जहाँ पे सबसे ज़्यादा गुजरात के कपास उगाने वाले किसान रहते हैं। हम वहाँ सभा करेंगे और किसानों को एकत्रित करेंगे। मैं देश भर के सभी पॉलिटिकल पार्टियों को, देश भर के सभी किसान संगठनों को ये कहना चाहता हूँ कि सबको एकजुट होना पड़ेगा इसके खिलाफ आवाज उठाने के लिए। किसान बहुत बेबस જે નિર્ણય કર્યો એક બહારના કપાસ જે અહીંયા આવે એના ઉપર 11% જે ડ્યુટી અત્યાર સુધી ચાલુ હતી એ ડ્યુટી નાબૂદ કરી એના હિસાબે હવે બહારનો કપાસ ગુજરાતમાં આવશે તો ગુજરાતના કપાસનો કોઈ ભાવ જ નહીં મળે। આમે આ વર્ષે ઓછું ઉત્પાદન છે, ગયા વર્ષે પણ ભાવ નહોતા તો 1000-1100 કે 800-900 કપાસ વેચે ખેડૂત એના કરતાં તો હવે ખેડૂત છે ને એના ઉપર હળ ફેરવી નાખે અથવા ઢોર ચરાવી દે એ બેટર રહેશે। સરકારનો આ નિર્ણયથી ગુજરાતના ખેડૂતોને જોરદાર નુકસાન થવાનું, એમાં કપાસ પકવતા ખેડૂતો આ નિર્ણયથી ખૂબ દુઃખી